લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે ગાંધી જયંતિની ઉજવણી. કલોલ ટાવર ચોક ખાતે આવેલા મહાત્મા ગાંધીજી સ્ટેચ્યુને પુષ્પહાર પહેરાવી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમ પ્રસંગે કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠન પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાની પ્રમુખ હિમાક્ષીબેન સોલંકી તેમજ ભાજપના સિનિયર આગેવાનો, કાઉન્સિલર્સ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના સફાઈ કર્મીઓને સ્વચ્છતા અંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ સંચાલન વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. બે મહાપુરુષ એટલે કે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેની જન્મ જયંતિ છે મિત્રો. બંનેના જીવનમાં જોઈએ તો ઘણી બધી સામ્યતા હતી. ગાંધીજીનો મંત્ર હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. એટલે સ્વરાજ માટેની જે લડત હતી એ ગાંધીજીએ કરી હતી અને ગાંધીજીના વિચારોથી જ પ્રેરાઈ અને માલવીયાના સૂચનથી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાર્થી કાળની અંદર આ સત્યાગ્રહની અંદર મિત્રો જોડાઈ ગયા. નહેરુની કેબિનેટની અંદર લાલ બહાદુર શાસ્ત્રી રેલવે મંત્રી હતા. રેલવેના અકસ્માતની જાણ થતાં તેઓ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નહેરુ પછી ભારત દેશના બીજા પ્રધાનમંત્રી તરીકે લાલ બહાદુર શાસ્ત્રીએ શપથ લીધા હતા. એમના સમયની અંદર અનાજની બહુ જ અછત હતી, તો એ સમયે એમને દેશની અંદર દરેક સોમવારે ઉપવાસ કરવાનું આહવાન કર્યું હતું. એ સોમવારને મિત્રો આપણે શાસ્ત્રી સોમવાર તરીકે પણ ઓળખતા હતા. એટલે બંનેનું જીવન બહુ કોમન હતું મિત્રો. ગાંધીજીની તો વાત કરું તો એમનું તો એક જ મંત્ર છે કે માય લાઈફ ઇઝ માય મેસેજ. મારું જીવન એ જ મારો સંદેશ છે. તો આ બે મહાપુરુષને જ્યારે આપણે સાચા અર્થમાં જન્મજયંતિ ઉજવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં તો ગાંધીજી એક સ્વચ્છતાના આગ્રહી હતા અને બીજું અત્યારે આખા દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત બનાવવાનું, વિકસિત ભારત બનવાનું જે સ્વપ્ન જોયું છે એના માટે આજે આપણે બધા અહીંયા ભેગા થઈ અને દિવાળીના તહેવારો આવે છે અને આપણે આસપાસના બધા રહીશોને શપથ લેવડાવીએ કે આજથી આપણે આપણા દેશની અંદર આપણા દેશના નાગરિકો દ્વારા બનેલી વસ્તુઓનો જ વાપરવાનો મિત્રો આગ્રહ રાખીશું. તો 2047 સુધી આ ભારતને વિકસિત બનતા કોઈ અટકાવી શકશે નહીં.